હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ મોગલાઈ મગના શાકની રેસીપી. ખૂબ જ ઇઝી અને સરળ છે બનાવવામાં અને ઘરના સામાનમાંથી જ બની જાય છે. એકદમ અલગ રીત છે અને બધા જ લોકોને પસંદ આવે એવું આ શાક છે. તો ફ્રેન્ડ્સ, સમય નહીં બગાડતા રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં અહીંયા મેં લીલા મગ લઈ લીધા છે. 1 કપ લીલા મગ છે, તેને 5 થી 6 કલાક માટે પલાળી દેવાના છે. ટાઈમ ઓછો હોય તો તમે 4 થી 5 કલાક માટે પણ પલાળી શકો છો. તો આ લીલા મગ અહીંયા મેં પલાળી દીધા હતા પહેલેથી. હવે એમાંનું બધું જ પાણી કાઢી નાખવાનું છે અને તેને કુકરની અંદર એડ કરી દેવાનું છે. શાકનો ટેસ્ટ વધારવા માટે 1 તેજપત્તું એડ કરી દેવાનું છે અને તજના 2 નાના ટુકડા એડ કરી દેવાના છે. કુકરનું ઢક્કન બંધ કરીને 1 વિસલ ફાસ્ટ ફ્લેમ પર અને 4 વિસલ લો ફ્લેમ પર બોલાવવાની છે. ત્યાર સુધીમાં આપણે અહીંયા બીજી તૈયારી કરી લઈએ. તો અહીંયા પેણી લઈ લીધી છે, તેની અંદર 3 નાની ચમચી તેલ એડ કરી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર 1 ચમચી જીરું એડ કરવાનું છે. જીરું તતરે એટલે તેની અંદર અડધી ચમચી હિંગ એડ કરવાની છે. 1 ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરવાની છે. અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે. બધું જ બરાબર મિક્સ કરીને આપણે લસણ અને આદુની કચાશ દૂર કરી દેવાની છે. ત્યાર પછી અહીંયા 3 મીડિયમ સાઇઝના કાંદા લીધા હતા, તેને ચોપરની અંદર ચોપ કરીને આપણે એડ કરી દેવાના છે. બધું જ બરાબર મિક્સ કરવાનું છે અને કાંદાને હલકો બ્રાઉન કલર આવે ત્યાર સુધી આપણે તેને સાંતળી લેવાનું છે. તો જ્યાર સુધીમાં કાંદો સતળાય છે ત્યાર સુધીમાં અહીંયા આપણું કુકર ઠંડુ પડી ગયું છે. તો એક વખત તેને ખોલીને જોઈ લેશું કે મગ બરાબર ચડી ગયા છે કે નહીં. તો અહીંયા હાથની અંદર આપણે લઈએ છીએ અને મગ 2 આંગળીની વચ્ચે દબાવીએ છીએ તો ઇઝીલી દબાય છે. એનો મતલબ કે મગ બરાબર ચડી ગયા છે. તેની અંદર જે આપણે આખા મસાલા નાખ્યા હતા તે કાઢી નાખવાના છે. આ બાજુ કાંદો સતરાઈ ગયો છે તો તેની અંદર મસાલા કરવાના છે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા પાવડર એડ કરવાનો છે, અડધી ચમચી મરી પાવડર, 1.5 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે અહીંયા આપણા મસાલા બળે નહીં તેના માટે થોડુંક પાણી એડ કરી દેવાનું છે, જેથી મસાલા આપણા બરાબર ચડી પણ જાય અને નીચે બળી પણ નહીં જાય. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. તેલ છૂટું પડે ત્યાર સુધી આપણે બધા જ મસાલાને ચડાવવાના છે. તો અહીંયા હવે 1 ચમચી જેટલી કસૂરી મેથી 2 હાથમાં આ રીતે મસળીને એડ કરી દેવાની છે. બધું જ બરાબર મિક્સ કરવાનું છે. કસ્તુરી મેથી જરૂરથી એડ કરજો, તેનાથી શાકનો ટેસ્ટ ઓર વધી જશે. હવે અહીંયા તેલ પણ છૂટું પડી ગયું છે તો ગેસની ફ્લેમ કાં તો તમારે બંધ કરી દેવાની છે અથવા તો લો કરી દેવાની છે. ત્યાર પછી અડધો કપ જેટલું દહીં એડ કરી દેવાનું છે અને દહીં એડ કર્યા પછી તેને કન્ટિન્યુઅસ આપણે ચલાવતા રહેવાનું છે, જેથી દહીં એડ કરશું તો એ ફાટશે નહીં. અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને કન્ટિન્યુઅસ તેને ચલાવતા રહેવાનું છે. ગેસની ફ્લેમ ઓન કરી દેવાની છે અને આની અંદર એક ઉભરો આવવા દેવાનો છે અથવા તો તેલ છૂટું પડવા દેવાનું છે. તો અહીંયા તેલ પણ છૂટું પડી ગયું છે અને ઉભરો પણ આવી ગયો છે. તો અહીંયા મગ હવે એડ કરી દેવાના છે. એક વખત બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેની અંદર 1 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે. હવે અહીંયા પાણી મેં થોડું વધારે પ્રમાણમાં એડ કર્યું છે. મગને આપણે ઢાંકીને ચડવા દેવાના છે, જેથી મગ અને મસાલા અને દહીં બધું એક રસ થઈ જાય. ત્યાર પછી 8 મિનિટ પછી આપણે ખોલીને જોઈએ છીએ તો તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ શાકની અંદર એક મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવાનું છે, તે છે ઘરની ફ્રેશ મલાઈ. ઘરની ફ્રેશ મલાઈને આપણે તેની અંદર દૂધ એડ કરીને આ રીતે ક્રીમી બનાવી દેવાની છે અને તે 3 થી 4 ચમચી એડ કરવાનું છે. ઉપરથી આપણે કોથમીરના પાન એડ કરી દેવાના છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવું આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. તો તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનું છે. ફ્રેન્ડ્સ, અત્યારે આનો રસો મેં આ રીતનો રાખ્યો છે. તેને આ રીતનો જ રાખવાનું છે કેમ કે ઠંડુ પડ્યા પછી એ ઓર ઘટ થશે. ઉપરથી ફ્રેશ મલાઈ એડ કરવાની છે, ઉપરથી કોથમીરના પાન એડ કરવાના છે અને આ રીતે કાંદો એડ કરીને તમે તેને ગાર્નિશ કરી શકો છો. અને જ્યારે તમે સર્વ કરો છો ત્યારે કાંદા ટામેટાની સેલેડ અને અથાણા સાથે રોટલી સાથે આ શાકને તમે સર્વ કરી શકો છો. તો ગરમ ગરમ શાકને તમે જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસિપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરજો. મળીએ એક નવી રેસિપી સાથે. બાય બાય, એન્જોય.